તો આણંદ પાસે અકસ્માતની ઘટના બની છે। અકસ્માત સર્જાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। બેડવા નજીક અકસ્માત સર્જાયો। આણંદના બેડવા નજીક અકસ્માતની ઘટના બની। ટ્રકની પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રક સાથે ટ્રક અથડાતા ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા। અકસ્માત સર્જાતા એક્સપ્રેસ વે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો ટ્રાફિક જામ થયો હતો। વાહનોની લાંબી કતાર જોવા મળી છે। અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રક સાથે ટ્રક અથડાતા ટ્રકની કેબિનમાં આગ લાગી। અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માત સર્જાતા એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી। આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। આ સાથે પોલીસ પણ આવી પહોંચી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આણંદના બેડવા નજીક અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત લાગતા ટ્રકની કેબિનમાં આગની ઘટના બની। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા છે કે કેમ? ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદ પાસે જે અમદાવાદથી વડોદરા જતો એક્સપ્રેસ હાઈવે છે, તે હાઈવે પર બેડવા નજીક એક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી। તેની પાછળ જ બીજી એક ટ્રક ઘૂસી જતા તે ટ્રકમાં એકાએક આગ લાગી જવાની ઘટના બની હતી। જોકે સમગ્ર મામલે જે પાછળની ટ્રકની અંદર બેઠેલા ડ્રાઈવર અને ક્લીનર હતા તે બંનેનો આબાદ બચાવ થયો છે। હાલ તે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને તે કંટ્રોલ કરવા માટે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગ દ્વારા જે ટ્રકમાં આગ લાગેલી હતી તેને પણ કાબુમાં લઈ લેવામાં આવી છે। હાલ સંપૂર્ણપણે સ્થિતિ નિયંત્રણમાં છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। ટ્રક સાથે ટ્રક અથડાતા ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગી હતી અને જે બાદ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। કેબિનમાં આગ લાગતા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી। તો ફાયર બ્રિગેડનો કાફલો પણ પહોંચી ચૂક્યો હતો, જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી। ટ્રકની પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। તો અકસ્માત સર્જાતા એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો આણંદના બેડવા નજીક અકસ્માતની ઘટના બની છે। વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। ટ્રકની પાછળ ટ્રક અથડાતા અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા પામ્યા છે। તો વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। ટ્રકની કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી। અકસ્માત સર્જાતા એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ટ્રાફિક જામ સર્જાયો હતો। વહેલી સવારે આ ઘટના બની। ટ્રકની પાછળ ટ્રક અથડાતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પોલીસને જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડનો કાફલો આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી।